જય સિયારામ મિત્રો, વિશ્વની મોરારી બાપુ 965 જે રામકથા હતી નાગણેશ્વરી માતાજીના મંદિરે જાનમેર જે અત્યારે આવેલા હતા વાંજા રાઠોડ સમાજના કુળદેવ એટલે કે નાગણેશ્વરી માતાજીના મંદિરે કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. એમ લોકેશન ચડાવી દેવાનું પછી ઓલો વિડીયો વાહેલો મૂકી દેવાનો એમ ને. હા વાહ યાર ક્યાં ટાઈન્ડેડ કિયા ટાઇટલ તો મારવું પડે ને. હા હા. જય સિયારામ ફેમિલી મિત્રો હંધાઈ મોજમાં છો ને? હા ભાઈ મોજમાં જ રહેજો હો ભાઈ. આ જો જાન ને ગામને આંગણે આપણે આજ આવી ગયા છીએ. ખરેખર મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો ને અલગ ધણીની ખોજ માર્યો. જો અમારા વ્લોગ તમને સારા લાગે તો જોતા રહ્યો. જય સિયારામ. વિષ્ણુ વંદનૈયા પૂજ્ય મોરારી બાપુ અમારા જાનમેર નાગણેશ્વરી માતાજીના મંદિરે પધાર્યા. અમે વાઘા રાઠોડ માટે ક્ષત્રિય સમાજને ગામના સંતશ્રીને સર્વ જ્ઞાતિએ પૂજ્ય મોરારી બાપુનું ભાવ કર્યું. ઢોલ નગારા સાથે ફૂલારથી સ્વાગત કર્યું, તાલને બધું ઓડાડ્યું અને અમે બધા મોરારી બાપુ અને રામકથા જે ગોપનાથ મહાદેવ ચાલી રહી છે તેના અમે ખરેખર બહુ ખૂબ ખૂબ આભારી છીએ. અને અમે મોરારી બાપુની 2009થી 16 વર્ષથી અમે રાહ જોતા હતા. જેમ સબરીએ રામ ભગવાનની રાહ જોઈતી એમ અમે મોરારી બાપુની અહીંયા પધરામણી કરવાની રાહ જોતા હતા. અને આજ અમારું બધાનું કામ પૂર્ણ થયું અને મોરારી બાપુએ અમારા નાગણેશ્વરી માતાજી મંદિરે પધરામણી કરી અને અમને બધાને આશીર્વાદ આપ્યા. જે બદલ અમે બધાનો ખૂબ ખૂબ આભાર અને આભારની લાગણી પ્રગટ કરીએ છીએ. અને યુટ્યુબવાળા જે બધા આવ્યા છે બધા વધારેમાં વધારે આ લોકોની યુટ્યુબ વધારેમાં વધારે મેથળાથી જે નિલેશભાઈ ને એમની યુટ્યુબને વધારે લાઇક મળે એવી આપણા બધા કરો, જેથી કરી આપણું આ પૂજ્ય મોરારી બાપુએ પધાર્યા તેનું ખરેખર આભારની લાગણી પ્રગટ કરી છે. જય સિયારામ, જય માતાજી, જય ગોપનાથ. નરસિંહ મહેતાની જય. રાજસ્થાન નાગાણા એ મૂર્તિ છે નાગણેશ્વરી. બોલો ગોપનાથ મહાદેવ રાધા કૃષ્ણ ભગવાન કી જય. અમારા કુળદેવી નાગણેશ્વરી માતાજી અમારા વાજા રાઠોડ વાઢેર ક્ષત્રિય સમાજના કુળદેવીના આંગણે આજ વિશ્વ વંદની પૂજ્ય મોરારી બાપુ આવ્યા છે. બધા તાળીઓની સ્મરણ. બાપુ અમે સબરીની જેમ બાપુ તમારી રાહ 2009 થી જોતા હતા. માયાભાઈ 9 ની અંદર અમારી કથા હતી ત્યારે ત્યારથી 16 વર્ષથી રાહ જોઈ. આજે અમારું કામ પૂરું થઈ ગયું. બોલો બોલી નાગણેશ્વરી માતા કી જય.
હવે બાપુનું સ્વાગત અમારા સમાજના પ્રમુખ ને ગોપનાથના પ્રમુખ ઘનશ્યામસિંહભાઈ કરશે. હાલો ફટાફટ કરો. શાંતુબા, હાલો શાંતુબા જલ્દી હો. ચાલ તમારી કેમ ગોપનાથ મહાદેવ કી જય, શ્રી માત કી જય. પછી પ્રવીણસિંહભાઈ, સુદાનસિંહભાઈ, હરપાલસિંહભાઈ, સતુભા, ઝીણુભા ને નટુભા આવે. આપણે બાપુને પાઘડીથી સ્વાગત કરીશું. અને તમારા વિદ્યાર્થી જેમ કે છે સૌજીભાઈ પરમાર આવી જાય, મંડળીના પ્રમુખ જનકભાઈ ડોક્ટર, ગાયત્રી મંદિર થી પધારેલા ધીરુ બાપુના દીકરાના દીકરા નિલેશભાઈ અને આપણા પૂંજારી. જંગલ સાફ કર્યું છે પીપાઓ ધામ અને આપણી કથામાં એમને સેન્ટ્રલ થી લઈને વીરપુરની કથામાં બાપુ પ્રસાદમાંથી પ્રસાદ 10 દિવસની આવી ત્યાં સુધીનો સાહેબ બાપુ આપણે સરપંચ છે, એ સરપંચ છે અત્યારે વિઠ્ઠલભાઈ મોટા. આપણે ધીરુ બાપુના દીકરાના દીકરા આપણે યાદ કર્યા ને ગાયત્રી મંદિર કેસર કેરી જેવો સ્વાદ આવે. સામે જ બાપુ મંદિર છે સામુ. દીકરાના દીકરા નિલેશભાઈ. ડોક્ટર જનકભાઈ આવ્યા બાપુ. આપણે કાંતિ ભટ્ટે આવીના જાનવેરના એનું અહીંયા મકાન છે. જનકભાઈ આવવાના હતા ડોક્ટર માં, એના ભત્રી હતા. બાપુ એક થોડીક નાની એમથી વાત કરી દઉં. બાપુ અમારું અહીંયા વાજા રાઠોડ વાટેર ક્ષત્રિય સમાજનું મંદિર ને 33 વર્ષ થયા બાપુ. અમારે જોધપુર મહારાજ સાહેબના ઓલામાં મૂર્તિ હતી અને બાપુ મારા ફાધર ધારાસભ્ય હતા, મંત્રી હતા, ત્યારે ગોપનાથ પ્રથમ મીટિંગ બોલાવેલી અને ત્યાં ગોપનાથ અમારા ઈષ્ટદેવ છે બાપુ. એના આશીર્વાદથી આ અમારા હાથે હાથ ગામનું મંદિર બન્યું અને બધા અમે દશેરાથી 2 મોટા સત્ર પૂજન કરી, હવન કરીને પાટો મહોત્સવની અંદર યજ્ઞ કરી અને બધા ભાઈઓ બાપુ આ મંદિર બન્યું. પછી બધી બહુ યુવાનોમાં તારી બાપુ પ્રગતિ થઈ. વ્યસન મુક્તિમાં બધો સુધારો છે. આપની કથા મારફત બધા જે અમારા યુવાનો બધા સાંભળે છે, બહેનો ભાઈઓ બધા, એમાં બહુ પ્રગતિ બાપુ થઈ. વ્યસન મુક્તિનું હાવ અભિયાન પૂરું થઈ ગયું. આવું જ અમારા કળસારના બાપુ રામભાઈ ભટ્ટ જે કળસારકર, એ અમારા ગામના હા તમારા શિક્ષક બાપુ. બાપુ રામભાઈ ભટ્ટ જ તે બાપુને મારી ઘેરે બાપુની મોવા પધરામણી કરેલી. હવે બાપુ એક ગોપનાથની આ જાનબેનની વાત કરી, એક ગોપનાથની એક વાત કરી દઉં. બાપુ ગોપનાથમાં જે નિભાવ ખર્ચ માટે છે ને અમારા એક બ્રહ્મચારી ટ્રસ્ટને અમારા લખધીરસિંહ વાજા રાઠોડ હતા, તેમને જમીનનું દ્વારકા જાત્રા કરીને આવેલા ઘણા વર્ષો પહેલા. ત્યારે ઘણી જમીનની આ દાનમાં આપેલી. એનું ટીચ્યું ને શિલાન્યાસ ત્યારે ત્યાં ગોપનાથની અંદર મોજૂદ છે બાપુ. અને એનું પંચધાતુમાં અમે બધા વાજા રાઠોડ ક્ષત્રિય સમાજે એનું ટેચ્યુ બનાવ્યું છે. અને બાપુ અમારા પ્રમુખે ઘનશ્યામસિંહભાઈ ત્યાં અમારા વાજા રાઠોડ ક્ષત્રિય સમાજના પ્રમુખ છે, ગોપનાથના પ્રમુખ છે બાપુ. હું ટ્રસ્ટી છું ત્યાં અને અમારા સુદાનસિંહ રાઠોડ, અમે 3 ટ્રસ્ટીઓ ત્યાં સેવા આપીએ છીએ બાપુ. અને બાપુ જેમ મહારાજ સાહેબ સ્ટેટે જે આપણને બધું ઉતારો બધું જે આપ્યું, એમ અમારા ગાદીપતિ સીતારામ બાપુની એવી સૂચના હતી કે તમામ વસ્તુ રામકથાની અંદર અર્પણ કરી દેવાની. બધી જમીન 22 રૂમ બધું કોઈ જાતનું બાપુ ટોકન બોકન લીધા વિના બધાએ સીતારામ બાપુએ જેમ કીધું એમ બધું અર્પણ કરી દીધું. અને બાપુ અમારા વિસ્તારની અંદર આ 20-25 ગામની અંદર 15 દી વહેલા દિવાળી આવી ગઈ એવો ઉત્સવ અત્યારે ગોપનાથમાં બધા ખુશખુશાલ છે બાપુ. અને બીજું બાપુ એક ટૂંકી વાત કરી દઉં કે ત્યાં અમારા 2 ટ્રસ્ટ છે, એક મોહન ટ્રસ્ટ અને એક બ્રહ્મચારી ટ્રસ્ટ. એ તો આપણને ખબર હોય, જે પેટીની મેન આવક આવે બાપુ એ બધી મોહન ટ્રસ્ટની અંદર જાય. અને તમામ મંદિરનો પૂંજારીનો પગાર, થાળ ધરવાનો, લાઇટ બિલ ભરવાનું એ બધું આપણે બ્રહ્મચારી સીતારામ બાપુ ટ્રસ્ટ દ્વારા એવું છે. તો તમે આવો બધી મોટી રામકથા થઈ છે તો એની યાદગીરીની અંદર અમારા બધા રૂમ અત્યારે બધા જર્જરિત છે. તો નરસિંહ મહેતાના યાદગીરી રહે એવું કાંક તમારી રીતના જે તમારું થતું હોય એવું
ત્યાં કાર્ય કરશો. બોલો ગોપનાથ મહાદેવ કી જય. આજ બધા અહીંયા અમારા વાજા રાઠોડ ક્ષત્રિય સમાજના આંગણે અમારા બાપુ જેમ કેમ રામચંદ્ર ભગવાનની રાહ જોતા હતા સબરીજી, એમ અમે તમારી રાહ જોતા હતા અને આજ અમારું કામ પૂરું થયું. તાળીનું ગળાતું સ્વાગત છે. હવે બાપુ આશીર્વાદ આપશે. જય માતાજી. जगदम्बा माता जी की गोपनाथ भगवान की गोपनाथની ધજાની છાયામાં આપણા 7 ગામ માતાજીનું મંદિર આ ક્ષત્રિય ડાયરો. મને વધારે આનંદ એ થયો કે તમે વ્યસન મુક્તિનું આ મંદિર અને જુવાનો અને બધા જ વ્યસનમાંથી, સંસ્કૃતમાં વ્યસનનો અર્થ થાય દુઃખ. વ્યસન એટલે દુઃખ. આપણે વ્યસન એટલે બીડી પીતા હોઈએ, બીજું પીતા હોઈએ, ચાનું વ્યસન હોય એને વ્યસન, પણ વ્યસનનું હાથ આપણે વ્યસન એટલે દુઃખને આપણે આમંત્રણ આપીએ છીએ, દુઃખને આપણા ઘરમાં લાવીએ છીએ. એટલે એ મારો રાજીપો છે સાધુ તરીકે કે ગામમાંથી દસમો જતા રહે અને તમામ નાના મોટા બધા આવું માતાજીની પાસે વ્રત લે એવી માતાજીના ચરણમાં પ્રાર્થના. બાકી ગામની એકતા અને નેકતા કાયમ બની રહે એવી માતાજીની કૃપા આપના ઉપર વધારે ઉતરે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. અને મહંત ટ્રસ્ટ અને બ્રહ્મચારી ટ્રસ્ટ એને અમારા મનોરથી પરિવાર તરીકે અમારે ફૂલની પાંખડી આપવાની છે. આપણે એમાંથી શું કરવું એ તમે તમારું તો મનોરથ હોય પણ એ તો ગોપનાથ પૂરો કરે. આપણે એ ગજો નહીં ખાય. આપણે તો નાનો એવો જીવ હોય એ તો મોટો શિવ છે. પણ અમે નક્કી કર્યું છે અમારા મનોરથી પરિવાર ભરતભાઈ અને ચિમનભાઈ કેટલું છે 7 લાખનો ચેક અમે ત્યાં આપશું બ્રહ્મચારી જગ્યા ને 7 લાખનો. આજે અમારે બાપુને મળવું હતું પણ બાપુ નથી અહીંયા. બાપુ અપડાઉન કરે છે. પછી એમાંથી તમારે જે કરવું કરજો અને તમારી રીતે એનું સદુપયોગ કરજો. જય સિયારામ. બહુ આનંદની વાત છે. ચીમનભાઈ ને લખમણભાઈ ને અમારે આપણે ભરતભાઈ ને બધી બહુ અમારી સરસ બધાની સેવા છે, માયાભાઈની અને બહુ બધું કૃપા છે. બાપુ આજ અમારા આંગણે તમે આવીને અમારી શોભા વધારી. જય માતાજી. બોલો ગોપનાથ મહાદેવ કી જય. કાલે છે ને સીતારામ બાપુની શરૂઆતમાં બીજ ઉપર લાવજો. કાલ લેતે એટલે સવારમાં ચેક આપી દે. હા બરાબર. હા કાલ કરે બહુજી દૂરથી આ દીકરાને પાઘડી કરીને ઉપર લાવવાના છે પૂજા કરી. હા બાપુ. હા વિકલ્પ લાવવાનો. વિશ્વ વંદનીય શ્રી મોરારી બાપુની 965મી રામકથા ગોપનાથની અંદર બેસી રહેલ છે. તો એ નિમિત્તે મોરારી બાપુ આજે રાધા રાઠોડ ક્ષત્રિય સમાજના કુળદેવીમાં રાંગણેશ્વરી માતાના મંદિરે આજે મોરારી બાપુ પધારેલા હતા અને એને અહીંયા રાજીપો વ્યક્ત કર્યો અને ખૂબ એને મજા આવી એવું એને વ્યક્ત કર્યું છે. એનો આ વિડીયો અમે તમને બતાવ્યો છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, કોમેન્ટ કરી દો અને વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલ નીલુ વ્લોગને સબસ્ક્રાઈબ કરી દો. હા અને કોમેન્ટમાં જય માતાજી, હર હર મહાદેવ, જય સિયારામ લખવાનું ભૂલતા નહીં. જય બાપુ.